ઘડી એક વાર આવેલી પણ તે ઓછી પણ આ સોલિડ કેરી અમે તો જે મોર આવેલો ને એટલી કેરી આવતી એક ઝાડું નીચે આવ્યું એટલું પાણી નીકળ્યું. આટલા એરિયામાં છે ને મોટા ભાગે 70% વાડીઓ છે સર. આટલા આજુબાજુમાં 70% વાડી. કેમ કે મને પેલો આપણો વલસાડનો ડિરેક્ટર મળેલો ને સુગર ફેક્ટરી વાળો. હા એ મળેલો. આ મારું પર આટલું જ કેરી હા એ ફેલ નહીં જાય આ ઝાડને તો અમે સી સૂકતો અહીંયા બોલીને જ પછી કરીએ નહીં બરાબર. પેલા પોયરાને કર્યું છે મેં કહ્યું ખાતરી આપણે મુહૂર્ત કરે ત્યારે અહીંયાથી કરવાનું કે જે વર્ષે કાંઈ નહીં હોતી મેં કહ્યું પોયરા પપ્પા કાંઈ મળે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમણે આંબાની વાડી બનાવી છે. તો આંબાની વાડીમાં આ વર્ષે જોવા જઈએ તો આ 2025નું વર્ષ એટલે ખરેખર આમ જોવા જઈએ તો ખૂબ જ અઘરું વર્ષ કહેવાય. કારણ કે મોર તો આવ્યા હતા પણ એની સામે કેરીનું ઉત્પાદન અત્યારે એકદમ નહિવત છે, બરાબર ને? તો આસપાસના ઘણા બધા મિત્રો છે કે જે લોકો આ વર્ષે એટલું ઉત્પાદન નથી મેળવી રહ્યા, પણ અહીં એક ખેડૂત મિત્ર છે જેમની વાડીમાં જોઈએ તો કેરીનો ભરપૂર ઉત્પાદન અત્યારે જોવા મળી રહ્યું છે. તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને આ ઉત્પાદન અત્યારે આટલું સરસ જે મળ્યું છે કેવી રીતના મળ્યું છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભરતભાઈ. પૂરું નામ? ભરતભાઈ કાનજીભાઈ વણકર. અચ્છા, તમારું ગામ? વાંકલ. વાંકલ. અને જિલ્લો? વલસાડ. વલસાડ, ઓકે. અને તાલુકો પણ વલસાડ? વલસાડ, ઓકે. તો મને એ જણાવો કે આપણે આ જે વાડી છે એમાં ટોટલ ઝાડ કેટલા છે આંબાના? 62 ઝાડ છે. 62 જેટલા ઝાડ છે. એમાં કઈ કઈ વેરાયટી છે હાલમાં? વેરાયટીમાં એમાં મેઇન તો કેસર, ઓકે, આમ્રપાલી, ઓકે, બે ત્રણ ઝાડ દશેરીના છે, બે આજ છે ને એક બે લંગડા છે. ઓકે, કેસર, આમ્રપાલી, લંગડો, દશેરી. અચ્છા, તો મતલબ કે આ ચારેક જાત જેવી તમારે ત્યાં અત્યારે આ વાડીમાં છે. તો આ કેટલા વર્ષ જૂની વાડી હશે પહેલા તો એ વાત કરો. 17-18 વર્ષ ખરા. 17-18 વર્ષ જૂની વાડી છે. ઓકે, તો આ વાડીમાં આ દર વર્ષે તમે ઉત્પાદન જે લેતા જશો તો હાઈએસ્ટ ઉત્પાદન કેટલું આવેલું? હાઈએસ્ટ ઉત્પાદન આ મળે છે ને આની અગાઉના 161 મણ થયેલી. 161 મણ થયેલી. અચ્છા, આ વર્ષે હાઈએસ્ટ મેં લખેલું એમ બધું અંદર. હા, આ વર્ષે કેટલા વર્ષ પહેલાની વાત? આ 4 વર્ષ પહેલાની વાત. 4 વર્ષ પહેલાની વાત કે જયારે 161 મણ આવી હતી. અચ્છા, અને ત્યારે તમારી જ આવી હતી કે પૂરા બધા જ વિસ્તારમાં બધાને જ આવેલી હતી? બધાની જ આવેલી હતી. એટલે એવું નથી કે ભાઈ ખાલી તમારી આવી હતી, પણ તે વર્ષે વર્ષ જ સારું હતું એટલે બધાની જ કેરી આવી હતી, બરાબર ને? હવે આ વર્ષે જો તમને કદાચ અનુભવ હશે તો આસપાસના ખેડૂતોની વાડીમાં એટલી કેરી દેખાતી નથી. તમારે અહીંયા કેવું છે? મારે આ જોઈ લેવાનું, બહુ સરસ કેરી. ના, તમારા આસપાસના વાડીઓમાં કેવું છે? નથી, એટલી બધી નથી. અચ્છા, અને આપણે વાડીમાં કેટલું ઉત્પાદન આવે એવું અત્યારે અંદાજો તમે લગાવી શકો તો? જો 200-250 મણ તો પડવી જોઈએ. 200 થી 250 ની વચ્ચે રહેશે, બરાબર છે? તો એક એક ઝાડ ઉપર જે કેરીની માત્રા છે, કેરીની સંખ્યા છે, એનો લાગ છે, એ જોઈને આપણે એ નક્કી કરી શકીએ કે કમસે કમ 200 અને એ 250 સુધી પણ જઈ શકે, બરાબર ને? કે જે આટલા વર્ષોમાં ક્યારેય પણ આટલું ઉત્પાદન આવેલું નહીં એટલું ઉત્પાદન આ વર્ષે આવવાની તૈયારીમાં છે, બરાબર ને? તો મને એ જણાવો કે આની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી અને કેટલા સમયથી આ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો એની વાત કરો થોડી. આપી ગયા ઓગસ્ટમાં બાયો 95 સ્ટીમ રીચ અને એક એનપીકે. ઓકે, હવે એને એ ફક્ત આ 60-62 ઝાડમાં 6 લીટર
હા 6 લીટર લિક્વિડ આ એનપીકે બાયો 95 સ્ટીમ રીચ. અચ્છા, બધી બોટલ ભેગી કરીને 6 લીટર થયું. હા 6 લીટર, ફક્ત 6 લીટર. હા. આ 200 લીટર પાણીમાં એને નાખ્યું ઓકે. ને એને મિક્સ કરી હા. ને એક ડોલ જેટલું આ એક થડે જ્યાં ખોડી એટલે 10-12 લીટર ખરું. હા એટલું 5 લીટર જે 10-12 લીટર 5 લીટર. ઓકે. 5 લીટર બધા કલમમાં નાખેલું બસ તે. અચ્છા. અને છાંટવામાં સમય મર્યાદામાં મતલબ કે ઓગસ્ટમાં ટ્રીટમેન્ટ કરેલી. ઓગસ્ટમાં ટ્રીટમેન્ટ કરે, ઓગસ્ટમાં મેં નાખી દીધેલું આમાં. ઓકે. એને આમાં પછી છાંટો હમ. આ સ્ટીમ રીચ હમ. આ બાયો 99 હા. આ બધું નાખ્યું ને એ છાંટ. હા અને પેલી એક જંતુનાશક ની બહાર ની એક લાખેલી, બાકી બીજું કઈ નહીં. આ મોટા ભાગે ઓકે. એટલે જમીનમાં ટ્રીટમેન્ટ એક વખત આપી હા એક જ વાર ટ્રીટમેન્ટ અને છંટકાવ કેટલી વખત કર્યો? 5 વાર કર્યો. 5 વાર છંટકાવ કર્યો. 5 વાર. ઓકે. અને એમાં જંતુનાશક દવા કેટલી વખત નાખી? એ જંતુનાશક બે કે 3 વાર, 3 વાર. 3 વાર. 3 વાર. ઓકે. તો આ રીતના તમે આ વર્ષે ટ્રીટમેન્ટ કરી અને એના કારણે તમારે આંબાવાડીમાં અત્યારે કેરી ભરપૂર માત્રામાં દેખાય છે. જેમ કે અત્યારે આ એક જ ઝાડ આપણે જ્યાં આપણે ઉભા છે ત્યાં જોઈએ તો આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેરીની ભરમાર. અહીંયા પણ તમે જોઈ શકો છો આ કેરીની ભરમાર. મતલબ કે આવી કેરી આજે બહુ ઓછી વાડીમાં જોવાની મળતી છે, જોવાની જ નથી મળતી આમ જોવા જઈએ તો. ક્વોલિટી કેરીની ક્વોલિટી અને ક્વોલિટી તો નંબર 1 છે જ. અત્યારે માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે? હમણાં 2200-2300 અત્યારે ભાવ ચાલે છે 20 કેજી. બીજું મને એ જણાવો કે આ વાડીમાં ઘણા બધા ખેડૂત મિત્રો પણ આવતા હશે મારા ખ્યાલથી, કારણ કે જો સારું ઉત્પાદન જો જોવાનું મળે તો ઘણા બધા ખેડૂત મિત્રોની ઈચ્છા હોય કે ભાઈ મારે પણ જાણકારી મેળવવી છે, તો એ આવે છે ખરા કોઈ ખેડૂતો? આવે જો આવે શું તો કહે છે એ લોકો? તમે શું વાપર્યું, કે કયું ખાતર નાખ્યું, તમે કે આ નાખ્યું, શું ટ્રીટમેન્ટ કરી એમ પૂછતા હશે. મેં કે ભાઈ ટ્રીટમેન્ટમાં તો મેં કે મારા મિત્ર છે રૂપેશભાઈ, અને એણે જે દવા આપી નેટ સર્ફની એ જ વાપરી છે, બાકી બીજી કોઈ રાસાયણિક ખાતર કે બાતર કોઈ નાખ્યું, કલ્ટર બલ્ટર કઈ નાખેલું નથી. અચ્છા, કલ્ટર ને એવું કોઈ ઉપયોગ કર્યો નથી? બિલકુલ નથી બધા કર્યો. કે તમે કલ્ટર નાખ્યું હતો જ. મેં કે મારે પાણીની સગવડ નથી એટલે કલ્ટર નથી નાખેલું. મેં કે મારે પાણીની સગવડ નહીં મળે તો ઝાડોમાં મરી જાય. મેં કે બરાબર છે. મતલબ કે આ જે બાયોફિટ દવા છે જે નેટસફ કંપનીની, એ કેટલા સમયથી તમે વાપરો છો? હું તો ઘણા સમયથી પણ ઓછી આમ આવી ટ્રીટમેન્ટ રેગ્યુલર ટ્રીટમેન્ટ તમે આ વર્ષે જ કરી એમ? આ વર્ષે જ કરી. એટલે 1 by 1 એમ સ્ટેપ બાય સ્ટેપ એમ થડે નાખી. મતલબ કે જે રૂપરને તો મને એ જણાવો કે આ વર્ષે તો આટલું સારું ઉત્પાદન આવ્યું છે બીજાની વાડી કરતા, એની સરખામણી કરતા આપણે જોઈએ તો ઘણું સારું છે ઉત્પાદન. અને તમારા કહેવા મુજબ પણ આટલા વર્ષોમાં જે ઉત્પાદન નહીં આવેલું એટલું ઉત્પાદન અહીંયા આવી શકે એમ છે. તો સારામાં સારી આવક આ વાડીમાંથી તમે કેટલા રૂપિયા લીધેલા હતા અગાઉના વર્ષોમાં? હવે 1.5 લાખ કે લાખ ત્યાં તો કેરી 500 રૂપિયા, 300, 400 રૂપિયા, લાખ નહીં થયેલી, તેનાથી વિશેષ નહીં લે. આ વર્ષે વધારે. આ વર્ષે વધારે થશે? મતલબ ડબલ થાય, 3 ગણું થાય, 4 ગણું થાય, કેવું લાગે તમને? ડબલ થી વધી પણ વધી જશે. બરાબર. એ તો જયારે આપણે ફાઇનલ પ્રોડક્શન થશે ત્યારે આપણને આઈડિયા આવી જશે કે ભાવ કેટલા રહેશે એના પ્રમાણે. પણ જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને બીજી વસ્તુ મારે એ જાણવી છે કે અહીંયા તમે અમુક ઝાડો ઉપર બેગિંગ પણ કરી છે, બરાબર ને? તો એ કેટલા તમે લાવ્યા હતા? મતલબ 200 બેગ. 200 બેગ પેલું એ પૂરતું જ હમણાં તો અખતરા માટે. ઓકે. આ પહેલી વખતે છે? પહેલી વાર. ઓકે. કે એનો ભાવ જાક વધારે મળે. હા બરાબર છે. એટલે અખતરા પૂરતી જ મૂકી. હા, એટલે 200 બેગ જેટલી પણ તમે લગાવી, જેના કારણે ક્વોલિટી આપણને સારી મળે અને એના કારણે બજારમાં ભાવ સારો મળે. અને ફળમાકીની બેગ બી લગાવી. હા બરાબર છે. ઓકે. તો ખૂબ જ સરસ વાડી છે અને સારામાં સારો ભાવ મળે અને ખેડૂતોને તમે એક માર્ગદર્શન પૂરું પાડશો એવી શુભેચ્છા. અને આજનો આપણો ઇન્ટરવ્યુ અહીંયા ક્લોઝ કરીએ. થેન્ક યુ.